રીવાબાની સ્ટ્રેટેજી શું છે કે બાળકોની વચ્ચે રહીને બાળકોને સમજી અને શિક્ષણમાં ચેન્જ કરવામાં આવશે કે પછી અધિકારીઓ કે એ પ્રમાણે? બિલકુલ બાળકોની વચ્ચે રહીને જ એમના માટે સારું શું. અને મારો બેન એક સીધો મોટિવ છે કે જ્યાં સુધી આપણે એ સિસ્ટમમાં એનરોલ ના થઈએ. દાખલા તરીકે હું કહું કે મારી દીકરી જો સરકારી શાળામાં ભણતી હોય તો એના માટેનું માળખું કેવું હોવું જોઈએ, એના માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું હોવું જોઈએ, એના માટેની કનેક્ટિવિટી કેવી હોવી જોઈએ, એના માટેનો પોષણક્ષમ આહાર કેવો હોવો જોઈએ, એના માટે શિક્ષકો કેવી રીતના એનરોલ કરવાની વાત આવે. અને મૂલ્યો આધારિત શિક્ષણની વાત કરીએ, ન્યૂ એજ્યુકેશન પોલિસીની આપણે વાત કરીએ તો આ બધા આયામોને પેરેલલી તમારે ટાર્ગેટ કરી અને બહેતર બનાવવા પડે. એટલે નિર્ણય લેતી વખતે એક માનું હૃદય કામ કરતું હોય છે કે એક મંત્રીનું? માનું હૃદય. મેં ઘણી જગ્યાએ આ વાત હું બહુ પ્રાઉડ સાથે, ગઈકાલે જ હું જામનગરમાં હતી, ઝાંખર ગામમાં અમે નવા ઓરડાનું ખાતમુહૂર્ત કર્યું, ત્યારે હું પ્રાઉડલી કીધી હતી કે જેટલા બચ્ચા બેઠા છે, બાળકો બેઠા છે, બધા મારા બાળકો છે.